ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ। આજે આપણે આપણું ધોરણ 6 માં વિષય ગુજરાતીમાં આપણે આગળ શીખવાનું છે। તો આગલા વિડિયોમાં આપણે કાવ્ય છે 15 ગુજરાત મોરી મોરી એના વિશે શીખ્યા હતા। એટલે કે અધૂરું કાવ્ય હતું કે જે આ ગુજરાત મોરી મોરી એટલે કે ગુજરાત મારું છે એ કાવ્યમાં આપણે ઉમાશંકર જોશી જેનો પરિચય મેળવ્યો હતો, કાવ્યગાન કર્યું હતું અને કવિ પરિચય પણ મેળવ્યો હતો। તો હવે એના પછી જે કાવ્ય પંક્તિઓ છે જેની જે એક એક પંક્તિ છે જે આપણે સમજ્યા હતા। તો હવે જે કાવ્ય છે જે અધૂરું રહી ગયું હતું તો એ આપણે ત્યાંથી શરૂઆત કરીએ। તો એની પહેલા આપણે આગળ જે આપણે આગળના વિડિયોમાં શીખેલું છે એનું થોડું તાજું કરી લઈએ। એટલે કે એમાં કવિ છે કે ઉમાશંકર જોશી છે એને કહેલું છે કે ગુજરાત મારું છે। એટલે કે ગુજરાત મારું છે। મેં જે તમને આગળના વિડિયોમાં વાત કરી હતી કે આપણને પણ ગર્વ થાય છે કે આ ગુજરાત રાજ્ય છે જે મારું છે। આપણે અંદરથી પણ એવી ભાવના ઉત્પન્ન થાય છે કે આ ગુજરાત રાજ્ય એમ મારું છે। એટલે કે કેવી રીતે મેળવ્યું હતું તો કે 1 મે 1960 ના રોજ જ્યારે ગુજરાત રાજ્ય છે એ મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ એનાથી અલગ થયું હતું ત્યારથી આપણે સ્વતંત્ર રાજ્ય આપણું ગુજરાત બન્યું હતું। તો ગુજરાત રાજ્ય છે તો એ આર્થિક રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે બધી જ ક્ષેત્રે ખૂબ જ પડતું આગળ પ્રદાન ધરાવે છે। તો ગુજરાત રાજ્ય વિશેની જ અહીંયા ઉમાશંકર જોશીએ વાત કરેલી છે। ઉમાશંકર જોશી છે જેણે ગુજરાત રાજ્યમાં દરેકે દરેક ક્ષેત્રને આવરી અને આ કાવ્યમાં એનું વર્ણન કર્યું છે। તો આપણે જે આ કાવ્ય છે એની શરૂઆતમાં આપણે જોયું હતું કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત એટલે કે મળવું મુશ્કેલ હતું છતાં પણ આપણે ખૂબ જ મહેનત કરી અને મેળવ્યું છે। તો એવી આ મોંઘી ગુજરાત એ કોની છે તો કે મારી છે। અને ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત એટલે જાજેરી એટલે કે પુષ્કળ ખાસ મહત્વ ધરાવનારી એમ કે આ આપણો ભારત દેશ છે એમાં અલગ અલગ પ્રકારના રાજ્યો છે। તો આ રાજ્યોની અંદર આપણું રાજ્ય એટલે કે ગુજરાત, તો ગુજરાત રાજ્ય છે એ આપણું છે તો એ આપણા માટે કંઈક ખાસ મહત્વ ધરાવે છે। તો એના પછી આપણે જોયું હતું કે સાબરના મર્દાની સુણલા સુણાતી આ પણ આપણે આગળના વિડિયોમાં જોયું છે છતાં પણ આપણે તાજું કરીએ છીએ કે આપણે ફરીથી પાછા એ જે કાવ્ય છે એમાં સળંગ આવી જઈએ કે સાબર એટલે કે સાબરમતી નદી કે જેના નદીના કિનારે મર્દાનગી ભરેલા સુણલા એટલે કે સ્વપ્નો કે જે સોનલા એટલે કે સ્વપ્નો છે એ યાદ આવે છે। એટલે કે જે આપણે મર્દાનગીથી ભરેલા ગાંધીજીના સમયમાં ખૂબ જ પ્રકારના એટલે અલગ અલગ એવા અત્યાચારો થયા હતા, જે યાત્રાઓ થઈ હતી કે જે આંદોલનો થયા હતા એ મર્દાનગી ભરેલા હતા એ બધા જ છે આપણે સાબરમતી નદીના કિનારે જઈએ એટલે આ મર્દાનગી ભરેલા સ્વપ્નો છે જે આપણને યાદ આવી જાય છે। એના પછી રેવાના અમૃતની મરમર દવડાવતી, રેવાના અમૃતની મરમર દવડાવતી એટલે કે રેવા એટલે કે નદી છે કોણ તો કે નર્મદા નદી છે એ રેવા છે એનું નામ શું તો કે રેવા। તો કે રેવા શું કામે પાડ્યું તો કે થોડી ઉછળતી અને કૂદતી આવતી હતી એટલા માટે એને શું નામ પાડ્યું છે તો કે રેવા। તો આ એક રેવા એટલે કે નર્મદા નદી છે જે આપણા માટે જીવાદોરી સમાન ગણાય છે। એટલે જીવાદોરી સમાન એટલે કે આપણે આ રાજ્ય છે જે ગુજરાત રાજ્ય છે એમાં ખૂબ જ એટલે કે આખા રાજ્યમાં છે તો કે એમાં પાણી જે પીવાનું પાણી છે એ પહોંચાડે છે કઈ નદી તો કે નર્મદા નદીમાંથી। એટલે નર્મદા છે એને રેવા કહેલી છે અને એ મરમર એટલે કે આપણને ખૂબ જ આ પાણી આપે છે, આપણું જીવાદોરી ગણાય છે। ત્યારબાદ જોઈએ કે સમુદ્રના મોતીની છોડે નવરાવતી, સમુદ્ર એટલે કે સમુદ્ર છે આપણા ગુજરાતનો દરિયા કિનારો એટલે કે 1600 કિલોમીટર લાંબો છે। તો આપણે બધાને ગુજરાત એટલે કે દરિયા કિનારે છે આપણે જવાનું ખૂબ જ
તો આવી ગુજરાત છે એ કોની છે તો કે મારી છે. એટલે સુધી આપણે આગલા વિડિયોમાં થયું હતું. તો ત્યારબાદ હવેથી શરૂઆત કરીએ કે ગિરનારી ટૂકોને ગઢરે ઈડરિયો. ગિરનારી ટૂકો એટલે કે પર્વતના સળંગ શિખરો. ટૂકો એટલે કે પર્વતના સળંગ શિખરો. ત્યારબાદ ગઢ એટલે કે કિલ્લો. ઈડરિયા એટલે શું થાય તો કે ઈડરનો ડુંગર. ગિરનારી ટૂકોને ગઢરે ઈડરિયો. ગિરનાર કે જે આપણો ગુજરાતમાં આવેલો પર્વત છે, ઊંચામાં ઊંચો. એટલે એ કવિ અહીંયા એની વાત કરે છે કે ગુજરાત રાજ્યમાં શું આવેલું છે તો કે ગિરનાર પર્વતો આવેલા છે. ગિરનારી ટૂકો એટલે કે પર્વતના સળંગ શિખરો કે જે આપણે ગિરનાર જઈએ તો ત્યાં આજુબાજુમાં સળંગ શિખરો આવેલા હોય છે. એટલે કે અહીંયા ગિરનારી છે, આવા પર્વતના સળંગ શિખરો છે. અને ગઢ એટલે કે કિલ્લો પણ છે. અને ઈડરિયા એટલે કે ઈડર. એટલે કે કવિનો અહીંયા કહેવાનો મતલબ એ થાય છે કે આપણા ગુજરાત રાજ્યમાં તો કે શું જોવા મળે છે તો કે જો આપણે કવિએ બધી જ દરેક વસ્તુની ઝીણવટભર્યું અહીંયા આ કાવ્યમાં એને સમાવેશ કર્યો છે. એટલે કે અહીંયા પર્વતોની વાત કરે છે કે ગિરનાર છે, ગઢ એટલે કે કિલ્લાઓ છે, પર્વતો છે, આ ઈડરનો ડુંગર છે. આવા અલગ અલગ ડુંગરો પણ આપણા ગુજરાત રાજ્યમાં આવેલા છે. તો પાછળ પાવાને ટોડલે માકાળી મૈયા. પાવાને ટોડલે માકાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા. પાવાને એટલે કે પાવાગઢ. ટોડલે એટલે કે 12 શાખની. ટોડલે એટલે કે 12 શાખની ઉપરનો ભાગ. જો પાવાગઢ છે તો એક ડુંગર છે, તો ત્યાં કોનો વાસ છે તો કે પાવાને એટલે ટોડલે એટલે કે પાવાગઢ છે. તો કે ત્યાં આપણું માકાળી મૈયા છે, આપણું રક્ષણ કરે છે. ટોડલે એટલે કે જો પહેલાના સમયમાં, હું બાળકો ફરીથી યાદ કરાવી દઉં છું કે પહેલાના સમયમાં જ્યારે આવા જે સ્લેબવાળા પીડિયાવાળા એવા મકાન નહોતા ત્યારે લોકો છે એને જે નરિયાથી જે મકાન ખૂબ સરસ મકાન બનાવવામાં આવતું, એમાં છાણ અને માટી એટલે કે ગારો એનાથી લીપવામાં આવતું, એટલે કે ગાર કરવામાં આવતી. અને એ જે એના દરવાજા હોય છે ને, એના દરવાજાની ઉપર લાકડાનો હોય છે. અત્યારે તો આપણે બધાના દરવાજા અલગ પ્રકારના આવી ગયા છે, પરંતુ લાકડાનો જ્યારે દરવાજો હોય ત્યારે મેઇન દરવાજો હોય એની ઉપર લાકડાનો આવી રીતે એટલું બહાર રહેતું હોય લાકડો, અને ત્યાં સિંહ જેવો આ મુખાકૃતિ હોય છે એવું હોય પણ, અને અલગ બીજો ગમે તે આકાર પણ આપી શકે છે. કે ત્યાં છે તો કે લોકો છે એ તાળું મારી અને ચાવી પણ મૂકતા ને એને ટોડલો કહેવામાં આવતો. એટલે કે 12 શાખની ઉપર એટલે કે જે દરવાજો હોય ને એની ઉપરનો ભાગ. અત્યારે એવું ક્યાંય જોવા મળતું નથી. હજી ગામડાઓમાં જાઓ તો ક્યારેક જૂના આવા મકાનો હોય ત્યાં જોજો કે આવા ટોડલાઓ જે જોવા મળે છે. તો કે માકાળી ના કોણ છે તો કે માકાળી માં છે જે આપણા ગુજરાત રાજ્યનું રક્ષણ કરે છે. ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા એટલે કે એટલો બધો પ્રેમ આપે છે અને આ બધું જોઈને આપણા હૈયા છે ઈ ભરાઈ જાય છે. આવી ગુજરાત રાજ્ય આવું કોનું છે તો કે મારું છે. આંખની અમી મીટ ઉતરે ચરોતે. અમી મીટ એટલે કે અમૃત ભરેલી દ્રષ્ટિ. અમી મીટ
અને ચરોતર એટલે કે સુંદર પણ થાય અને લીલોછમ પણ થાય. આંખની અમી મીટ કે જે આપણી આંખની અમી મીટ એટલે કે અમૃત ભરેલી દ્રષ્ટિ છે આપણી કે ઉમટે ચરોતરે. તો કે આપણે અહીંયા કવિએ કોની વાત કરી છે કે વિહાર ધામો છે એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવે છે. તો કે ચરોતર એટલે કે લીલોછમ પ્રદેશ હોય તો એને જોઈ અને આપણી આંખ છે આપણી દ્રષ્ટિ છે પણ ભરાઈ આવે છે, આપણે પણ આનંદ થાય છે. તો કે ક્યાં ચોરવાડ વાડીએ છાતી સી ઉભરે એટલે કે ઉભરાય. ઉભરે એટલે કે ઉભરાય એટલે કે જો કવિ શું કહે છે કે આંખની અમી મીટ ઉમટે ચરોતરે એટલે કે આ આંખની દ્રષ્ટિ છે. આપણો ગુજરાત રાજ્ય છે એના પ્રદેશો કેવા છે તો કે લીલાછમ અને સુંદર છે. તો એને જોઈને આપણે આંખમાં પણ અમૃત ભરાઈ જાય એવું લાગે છે. એના પછીની લીટીમાં તો કે ચોરવાડ કે જે આપણા ગુજરાત રાજ્યનો એક સ્થળ છે એટલે કે ચોરવાડ એ ગામ છે. તો કે ત્યાં વાડીએ છાતી સી ઉભરે એટલે કે ઉભરાય છે. તો કે એ ચોરવાડ છે તો કે ત્યાં બાજુમાં શાંત દરિયા કિનારો છે અને લોકોએ એને વિહાર ધામ બનાવી દીધું છે. એટલે કે ત્યાં જઈએ એટલે આપણે મનને પણ શાંતિ મળે અને આપણે ફ્રેશ થઈ જઈએ છીએ. તો આવા વિહાર ધામો છે તો એનું કવિ કહે છે કે એ જોઈને પણ આપણે અંદરથી આપણે હૃદયમાં આપણે ખુશી છે એ ઉભરાઈ આવે છે, તો આનંદ થાય છે. હૈયાના હીર પાય હેત ભરી નીતરે. હૈયાના હીર એટલે કે પ્રેમ. હીર એટલે કે પ્રેમ. તો કે હૈયાના હીર પાય હેત ભરી નીતરે. હૈયા છે તો આપણા હૃદયમાંથી પણ આપણું ગુજરાત રાજ્ય છે આવું સરસ મજાનું છે. તો આપણે આવા બધા દ્રશ્યો જોઈએ, આપણે આવું બધું વાતાવરણ જોઈએ તો આપણે પણ અંદરથી એવું ગર્વ થાય છે કે આને અંદરથી આપણને હીર પાય એટલે કે હેત અને પ્રેમ પાય. હૈયાના હીર પાય હેત ભરી નીતરે એટલે કે આપણે પણ અંદરથી એવો પ્રેમ જાગે છે. એટલે આ પંક્તિમાં કવિ એવું કહે છે કે આવું ગુજરાત રાજ્ય છે જેને મળવું મુશ્કેલ હતું છતાં પણ આપણને મળી જાય છે, એમાં ખૂબ જ પુરુષાર્થ કર્યો છે. તો આ બધું આપણને કેવું લાગે છે? ખૂબ જ સારું લાગે છે. આપણે અંદરથી એવો પ્રેમ જાગે છે કે ગુજરાત રાજ્ય છે એ મારું છે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે. કોયલ અને મોર એ મેઘ મીઠે બોલડે. કોયલ છે એનો અવાજ મીઠો અવાજ આવે છે, મોરના ટોકાઓનો અવાજ આવે છે. આવું બધું ક્યાં બને છે તો કે આપણું રાજ્ય છે જે ગુજરાતમાં એવું થાય છે. નમણી પનિહારીને ભીને અંગોલડ. નમણી એટલે કે સુંદર, પનિહારી એટલે કે જે પાણી ભરવા જતી હોય તે સ્ત્રી, જે માથે ઘડાઓ લઈ અને પાણી ભરવા જતી હોય તે સ્ત્રી છે. એને અહીંયા કવિએ શું કીધું છે તો કે પનિહારી કીધી છે. તો આ પનિહારી છે એને ભીને અંગોળલે એટલે ભીને અંગોળલે એટલે કે જે વાળ છે એને બાંધી અને જે ધોયેલા વાળ હોય ને ફરીથી પછી એને બાંધી દે છે. તો એનો અહીંયા કવિ વાત કરે છે, પરંતુ એનો ભાવાર્થ શું છે તો કે અહીંયા કવિએ આપણા ગુજરાત રાજ્યની સ્ત્રીઓના પણ વખાણ કર્યા છે. કોના વખાણ કર્યા છે તો કે આપણી સ્ત્રીઓના પણ એને વખાણ કર્યા છે કે આ ગુજરાત રાજ્યની સ્ત્રીઓ છે તો
સારસ પણ મૃત્યુ પામે છે. તો અહીંયા કવિએ આ જે પક્ષી છે એને પ્રેમનું પ્રતીક ગણ્યું છે કે સારસ સા એટલે કે આવા જે યુગલો છે જે સરોવરના કિનારે તો કે ત્યાં આવા યુગલો છે જે સુખી જોડિયું છે, સુખ ડૂબ્યા એટલે અત્યંત સુખી આવા જોડિયાઓ પણ એટલે આવી જોડલે એટલે કે આવી જોડીઓ છે એ આ જોવા મળે છે. તો કે ક્યાં જોવા મળે છે? તો કે આપણા અહીંયા ગુજરાત રાજ્યમાં. કવિ કહે છે, કવિએ અહીંયા શેની વાત કરી છે? તો કે અહીંયા સ્ત્રીઓને તો કે કોયલ અને મોરના અવાજો પણ એવા મીઠા મીઠા છે જે આપણા ક્યાં જોવા મળે? તો કે ગુજરાતમાં. અને બીજું કે જે આપણા ગુજરાતની સ્ત્રીઓ છે એને પણ અહીંયા કવિએ એની પર પ્રશંસા કરી છે કે એ પણ ખૂબ સુંદર છે. ત્યારબાદ કે જે આપણા ગુજરાત રાજ્યના જોડિયાઓ એટલે કે જે સારસ પક્ષી કીધું છે એને અનુલક્ષીને અહીંયા કવિએ છે તો કે આપણા ગુજરાત રાજ્યમાં આવી જોડીઓ છે સુખ ખૂબ જ અત્યંત સુખી છે આવી જોડીઓ છે એ પણ ક્યાં જોવા મળે? તો કે સરોવરના કિનારે અને આપણા ગુજરાત રાજ્યમાં ટહત્ય હોય એવી રીતે જોવા મળે છે. તો આવું ગુજરાત રાજ્ય કોનું છે? તો કે આ ગુજરાત રાજ્ય એ મારું છે. નર્મદની ગુજરાત દોહેલી રે જીવવી. દોહેલી એટલે કે દોહેલી એટલે કે મુશ્કેલ અને કપરી એટલે કે અઘરી. તો નર્મદના સમયમાં ગુજરાતમાં જીવવું કેવું હતું? તો કે મુશ્કેલ હતું. તો કે ગુજરાતમાં જ્યારે નર્મદનો સમય હતો ત્યારે આપણે અલગ સ્વતંત્ર રાજ્ય થયું નતું તો ત્યારે આપણા રાજ્યમાં જીવવું ખૂબ જ મુશ્કેલ હતું. ગાંધીની ગુજરાત કપરી જીરવવી. તો કે ગાંધીજીના સમયમાં પણ એ ખૂબ જ જીવન જીવવું એ ખૂબ જ અઘરું હતું. એકવાર ગાય કે કેમ કરી ભૂલવી. એકવાર આપણા ગુજરાત રાજ્ય છે મળી ગયું છે તો આપણે એને ફરીથી પાછું ખોવા ઈચ્છતા નથી. તો એને આવો આ ગુજરાત એ કોનું છે? તો કે મારું છે. ભારતની ભૂમિમાં આવી જાજેરી ગુજરાત. આપણા ભારત દેશમાં આવી ગુજરાત રાજ્ય છે એ કોનું છે? તો કે મારું છે. આપણે બધાની અંદરથી આપણા રાજ્ય પ્રત્યેનો અંદરથી આપણને ગર્વ અનુભવે છે કે આ મારું છે. મળતા મળી રહી મોગેરી ગુજરાત. ગુજરાત મોરી મોરી રે. તો કવિ એવું કહે છે કે આ જે ગુજરાત રાજ્ય છે એનું કવિ કહે છે કે નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ જો સામાજિક રીતે ઘણી પછાત હતી. કેવી હતી? તો કે ઘણી પછાત હતી. તેમાં ખૂબ જ પુરુષાર્થ કર્યો હતો. તે ઘણો મોંઘો હતો. એટલા માટે જ આપણને શું થાય છે જે મોંઘું હોય એ વસ્તુની આપણે વધારે કદર હોય છે. અને નર્મદના સમયમાં તો કે એથી એ વખત એ ગુજરાતનું જીવન છે એ દોહલું હતું એટલે કે જીવવું ખૂબ જ મુશ્કેલ હતું. અને મહાત્મા ગાંધીના કાળમાં સ્વતંત્રતા માટે પરદેશી લોકો સાથે સ્વતંત્રતા માટે તો કે પરદેશી સરકાર સામે જે મોરચા મંડાયા હતા, જે આપણે એની સામે પડકારો ફેંક્યા હતા, આવા સંઘર્ષવાળું વાતાવરણ જન્મ્યું હતું. ત્યારે પછી જે આપણે ગુજરાત રાજ્ય છે એ 1 મે 1960 ના રોજ આપણને મળ્યું હતું. તો આ માટે આપણે આ ગુજરાત રાજ્ય છે આપણા માટે ખૂબ જ
આપણે પણ એમાં લખી નાખતા એટલે કે પૂરતા. તો આપણે ઘરે રહી અને તમારે પણ કે જે આપણું હોમવર્ક ગણાશે તો આ હોમવર્કની નોંધ જ્યાં સુધી તમારી નોટ છે એ અમારી પાસે હોય ત્યાં સુધી તમારે આજનું જે કાંઈ વિડિયો આવશે એની નોંધ છે તમારે અલગ ચોપડામાં કરી લેવી અને શનિ રવિ આવે ત્યારે તમારે એ હોમવર્ક પૂરું કરી લેવું. તો બધાય વિદ્યાર્થી મિત્રો હોમવર્કની નોંધ કરી લેજો. જે શેમાં કરવાનું છે તો કે પાકી નોટમાં જ કરવાનું છે. જે આપણા વિષયની એટલે કે ગુજરાતી વિષયની આપણી પાકી નોટ છે જેમાં તમારે આ કાવ્ય પૂરું થઈ ગયું છે તો એનું સ્વાધ્યાય અને અભ્યાસ તમારે એમાં ઉતારવાના રહેશે. હોમવર્ક તો કે પાઠ કાવ્ય કેટલામું તો કે 15મું કાવ્ય છે તો એનું પેજ નંબર કેટલા ઉપર તો કે 44 ઉપર. અભ્યાસ કાવ્ય 15 ના પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ અને સ્વાધ્યાય અભ્યાસ અને સ્વાધ્યાય માંથી પ્રશ્ન 1 મેઇન પ્રશ્ન 1 પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 અને પ્રશ્ન 7 લખવાના છે. પાકી નોટમાં લખવાના છે. એટલે કે જો આપણે જોઈએ કે કાવ્ય 15 નું પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ અને સ્વાધ્યાયમાંથી પ્રશ્ન 1 પ્રશ્ન 2 અભ્યાસ તો આખો લખવાનો છે પરંતુ સ્વાધ્યાય છે તો કે એમાંથી પ્રશ્ન એ પહેલો એટલે કે એમાં જે બધા પ્રશ્નો આવતા હોય એ બીજો એટલે કે એમાં જે પ્રશ્ન આવતા હોય ત્રીજો એટલે એમાં જે કંઈ પ્રશ્ન આવતા હોય અને પ્રશ્ન 7 આ પાકી નોટમાં લખવાના છે. અને તમને જે સૂચના આપે એ પ્રમાણે બધી જ અલગ અલગ વિષય પ્રમાણે જે પાકી નોટો છે એ અહીંયા શાળામાં સબમિટ કરાવી જવી એટલે કે જમા કરાવી જવાની છે. તો બધાય બાળકોને અહીંયા સમજાઈ ગયું છે. આપણે જે આ કાવ્ય છે એના વિકલ્પો પ્રશ્નો એ તમારું જે પાઠ્યપુસ્તક છે એમાંથી શોધીને તમારે લખવાનું છે. અને વ્યવસ્થિત ન સમજાય તો ફરી વિડિયો જોતા જજો અને જે પ્રશ્નો છે એનો જવાબ લખવાનો થશે. તો વ્યવસ્થિત બધાને સમજાઈ ગયું. તો હવે આપણે ફરીથી જે આપણું આ કાવ્ય છે જો કે ગુજરાત ગોરી મોરી એમાં કોની વાત કરી છે એના વિશે ફરીથી આપણે જોઈ લઈએ કે આ મોઘેરી ગુજરાત છે તો કે એમાં ભારતની ભૂમિમાં એટલે કે આ ભારતની જમીન છે એમાં ગુજરાત રાજ્ય છે કે ખાસ મહત્વ ધરાવે છે. બીજું તો કે સાબરમતી નદીની વાત કરી છે કે એના કિનારાની વાત કરી છે. ત્રીજું તો કે રેવા એટલે કે જે નર્મદા નદી છે એની પણ અહીંયા કવિએ એને પણ ગુજરાત રાજ્યમાં અમૂલ્ય ગણી છે અને એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. સમુદ્ર એટલે કે એને પણ અહીંયા ગુજરાત રાજ્યમાં તો કે સમુદ્રની પણ અહીંયા કવિએ તો કે એને પણ મહત્વ ધરાવ્યું છે. ડુંગરો છે પછી તો કે આ ડુંગરો છે પછી આપણા જે આજુબાજુના લીલાછમ પ્રદેશો છે વિહાર ધામો છે જે આ આપણા અલગ અલગ ગુજરાત રાજ્યમાં તો કે આપણા બધા જ લોકો પ્રત્યે પ્રેમ છે. કુદરતી એટલે કે
આ ટવકાને પણ અહીંયા સમાવેશ કર્યો છે. પછી અહીંયા ગુજરાતની સ્ત્રીઓને પણ એને પણ મહત્વ આપ્યું છે કે પણ ખૂબ સુંદર છે. ત્યારબાદ કે જે આપણા જે પ્રેમ ભરેલા યુગલો છે એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. તો આવું ગુજરાત રાજ્ય, અમૂલ્ય ગુજરાત રાજ્ય છે એ કોનું છે? તો કે આ ગુજરાત રાજ્ય છે એ મારું છે. તો બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. હવે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડિયો જોજો અને ખાસ વિડિયોમાં જે આપણે લિંક એમાં આપણે હાજરી પુરાવાની આવે છે, આપણે કમેન્ટ બોક્સમાં તમારું નામ લખવાનું આવે છે. તો એ ખાસ હાજરી પુરાવજો અને જે કાંઈ તમને અહીંયાથી હોમવર્ક એટલે સૂચના આપે એ પ્રમાણે તમે હોમવર્ક કરજો. જે બાકી નોટ છે તો એ અહીંયા લિસ્ટ કરાઈ જશે કે ખબર પડે છે કે અહીંયા આની બાકી નોટ આવી છે, આની બાકી નોટ નથી આવી. તો છેલ્લે એને આપણે 20 ગુણ હોય છે એમાંથી જે આપણે મૂલ્યાંકન કરવાનું હોય છે એમાંથી માર્ક મૂકવાના હોય છે. એટલા માટે ખાસ બધાય વિદ્યાર્થી મિત્રો તમારે બધાએ વ્યવસ્થિત બાકી નોટ વ્યવસ્થિત ઉતારજો. વિડિયો પણ ખાસ જોજો કે જે આપણે આપણી શાળાએ આપણે ઘરે રહીએ, સુરક્ષિત રહીએ અને આપણું શાળાનું કાર્ય પણ ચાલુ રહે. એટલા માટે આવો સરસ ઓનલાઈન શિક્ષણનો વિચાર કર્યો છે. એટલા માટે ખાસ બધાય વિદ્યાર્થી મિત્રો તમે પણ સપોર્ટ કરજો અને જે કા બાકી નોટ છે એ વિષયવાર તમને કે એ પ્રમાણે શાળાએ જમા કરાવી. કેમ કે એમાં પણ અમે ખબર પડતી જશે. આપણે કેમ સ્કૂલે હોઈએ ત્યારે રાઈટ કરીએ ને કે આ બેનની આવી ગઈ છે તો કે રાઈટ, બીજા બેનની આવી ગઈ છે તો કે રાઈટ. એવી રીતે અહીંયા પણ અમે એવી જ રીતે તમારી નોટ ચેક કરશું અને નહીં જેની નોટ આવે એને ફરીથી પાછા અમે ફોન કરશું કે એવું છે કે અલગ અલગ પગલાં લેશું. એટલે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો સતેજ થઈ જાજો અને ખાસ ધ્યાન આપજો. ચાલો આજે આપણે અહીંયા સુધી, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આવજો.